આપણે ઘણીવાર કહીએ છીએ કે જેવું વાવશો તેવું લણશો, પણ શું તમે જાણો છો કે કર્મ માત્ર એક પ્રકારના નથી હોતા? આજે આ પર આપણે સમજીશું કર્મના 3 પ્રકાર અને મનુષ્યના 3 ગુણો કેવી રીતે આપણો ભાગ્ય નક્કી કરે છે. મિત્રો, કથાલોક ચેનલમાં આપનું સ્વાગત છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે એક જ મુસીબત 2 અલગ વ્યક્તિઓ પર આવે છે તો એક વ્યક્તિ તૂટી જાય છે અને બીજો શાંત રહી શકે છે? કેમ કોઈને મહેનતનું ફળ તરત મળે છે અને કોઈને વર્ષો પછી? આ બધું જ કર્મના ગહન વિજ્ઞાન પર આધારિત છે. આજે આપણે સમજીશું કર્મના 3 પ્રકાર અને મનુષ્યના 3 ગુણોની અદ્ભુત રમત. હવે સમજીએ કે પ્રારબ્ધ ભોગવતી વખતે મનુષ્યના 3 ગુણો તમોગુણી, રજોગુણી અને સતોગુણી કેવી રીતે નવું નસીબ બનાવે છે. ધારો કે આજે 3 મિત્રોનું પ્રારબ્ધ એવું છે કે તેમણે આખો દિવસ ભૂખ્યા રહેવાનું છે. હવે જુઓ ચમત્કાર. તમોગુણી પાત્ર સવારે ઉઠતા જ નાસ્તામાં માખણ ન મળ્યું એટલે ક્રોધિત થયો. પત્નીને ગાળો આપી, થાળી ફેંકી અને ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયો. તેણે ભૂખ તો વેઠી એટલે કે પ્રારબ્ધ ભોગવ્યું, પણ ગુસ્સો અને અન્નનું અપમાન કરીને નવા પાપ કર્મો ભેગા કર્યા. રજોગુણી પાત્ર સવારે ઉઠ્યો તો ખબર પડી કે બાળકને તાવ છે. ચા નાસ્તો છોડી દોડધામમાં હોસ્પિટલ ગયો. આખો દિવસ ચેકઅપમાં ભૂખ્યો રહ્યો. તેણે નવું પાપ ન કર્યું, પણ સંસારની ચિંતામાં પ્રારબ્ધ ભોગવ્યું. સતોગુણી પાત્ર ઉઠીને પ્રભુ સ્મરણ કર્યું, કેલેન્ડર જોયું તો ખબર પડી આજે તો ગુરુવાર છે. તેણે પત્નીને કહ્યું, આજે તો પ્રભુની કૃપા છે, મારે ઉપવાસ કરવો છે. તેણે આનંદથી ભૂખ વેઠી. પ્રારબ્ધ તો એનું એ જ હતું, પણ તેણે ભક્તિ કરીને પુણ્ય કમાઈ લીધું. મિત્રો, આ વાર્તાનો સાર એ છે કે આપણા જીવનમાં આવતી તકલીફો, ભૂખ એ આપણું પ્રારબ્ધ છે, જે બદલી શકાતું નથી. પણ તે વખતે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ તે આપણા હાથમાં છે. જો તમે તમોગુણી બનીને લડશો તો નવા પાપ બાંધશો. જો તમે સતોગુણી બનીને સ્વીકારશો તો તે દુઃખ પણ તપસ્યા બની જશે. માટે હંમેશા સત્કર્મ તરફ વળો. જો તમને આ માહિતી ગમી હોય તો કથાલોક ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારે આનો ભાગ બીજો જોઈતો હોય તો કમેન્ટમાં ભાગ 2 જરૂર લખજો.